બપોરનો 1 વાગી ગયો છે અને વાડીએ જો ભાત આવી ગયું છે. વાડીના છેડે જો આંબાનું મોટું ઝાડ છે અને આંબાને નીચે જમવા બેઠા છે અને અથાણું મરસા તો સરસ મજાનું જમવાનું છે. એકદમ મસ્ત તાજા. એક સમય આમનો જમાનો હતો. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. અને હવે ચોમાસું નજીક આવી ગયું છે અને હવે કદાચ 10-15 દિવસની અંદર સારો એવો વરસાદ થઈ જાય તો સારી એવી વાવણી થઈ જાય. અત્યારે અમારા ગામમાં કોરવાણ કરીને વાવણી કરવાનું ચાલુ છે. તો અત્યારે આવ્યું છું એક સરસ મજાના ખેતરમાં અને આજે મગફળીની વાવણી કરવાની છે આપણા ખેતરમાં. સામે જો બળદ અત્યારે હાલે છે. થોડી વારમાં અહીંયા મગફળીની વાવણી કરવાની છે ને અમારે ત્યાં મગફળીની વાવણી કઈ રીતના કરે છે એ તમને બતાવીશ. અને આ કોરવાણ કરેલું છે અને કોરવાણ કરીને આ જમીન જો 4-5 દિવસ પહેલા બધું પાઈ દીધું અને હવે આમાં મગફળી વાવી દેવામાં આવશે અને પછી એને 15 દિવસથી 1 મહિનો સુધી પાણીની બિલકુલ નહીં જરૂર પડે. કદાચ 1 મહિના સુધી વરસાદ ન આવે ને તો પણ મગફળીને પાણીની જરૂર ન પડે. આ છે બળદગાડું. એક સમય આમનો જમાનો હતો અને જાનું પણ આ બળદગાડામાં જાતી અને હવે તો બળદગાડાનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે અને આ બળદગાડું વર્ષો જૂનું છે. જુઓ તમે કેટલા વર્ષ જૂનું છે, 15-20 વર્ષ જૂનું હશે કદાચ. અને તે જે અત્યારે બસ્યા છે એ છે, બાકી અત્યારે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. આ છે જાંબુડાનું ઝાડ અને જાંબુડા ઉપર જાંબુડા કેટલા આવ્યા છે જો. પણ સ્થિતિ એવી છે કે કોઈ ખાવાવાળું નથી. જો કેટલા બધા જાંબુડા નીચે પડ્યા છે અને ઉપર પણ એટલા જ છે. જો આ ડાળમાં જો એકલા જાંબુડા જ છે. પણ અત્યારના છોકરાઓ જાંબુડા સડતાય નથી અને અત્યારે જાંબુડા કોઈ એટલું બધું ખાતું નથી. બાકી જો કેટલા બધા જાંબુડા છે. અત્યારના છોકરા ભલે જાંબુડા ન ખાય પણ આપણે જાંબુડા ખાવાના છે ને આગળ જાંબુડા ઉપરથી લાડ બધા જાંબુડા પાડવાના છે. અને જાંબુડા તો આખો જાંબુડો ભર્યો છે કારણ કે કોઈ ખાવા આવતું નથી એના કારણે એકલા જાંબુડા જ છે. આપણે થોડી વારમાં જો કેટલા બધા જાંબુડા પાડીએ. તો આ ભાઈ સડે છે જાંબુડાની ઉપર. અહીંયા જાંબુડા છે, નીચે આ સલાખો મૂકી દીધો છે. જાંબુડા હલ્લે એટલે જાંબુડા નીચે પડશે. હલાવો. જો જાંબુડા ને ઢગલો થઈ ગયો ના એક ડાળીમાંથી. જો અને કેવા પાકલ જાંબુડા છે. માથે પડે છે. કેટલા બધા જાંબુડા પડ્યા છે. જો તમે બતાવું જાંબુડા જો અને તાજા મસ્ત અને એકદમ મસ્ત મીઠા મધુર છે. એકદમ મસ્ત તાજા જો એકદમ પાકલ. મોટર ચાલુ થઈ છે પીવાનું પાણી ભરવા. ટ્રેક્ટરનો વાવણી આવી ગયો છે અને હવે થોડી વારમાં મગફળી વાવવાની છે. લાલ ટ્રેક્ટર
મગફળી વાવવાની શરૂઆત થઈ ગઈ છે અને જો આ રીતના ટ્રેક્ટરથી વાવે છે અને પહેલાં જો તમે જોયું પૂજા અને એવું બધું કર્યું, શ્રીફળ વધેર્યું અને પછી આપણે વાવણીનું મુહૂર્ત થાય છે. હવે વાવણીની શરૂઆત કરી દીધી છે અને આ રીતની મગફળી વવાય છે કે તમને ડિટેલથી બતાવું. સાનો ટાઈમ થઈ ગયો છે અને બધા જો ચા પીવા બેસી ગયા છે અને વાડીએ ચા પીવાની મજા પણ અલગ છે. જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બપોરનું ભાત આવી ગયું છે. તો આજે આપણે વાડીએ જમવાનું છે. વાવણી કરે ને એટલે મુહૂર્તમાં લાપસી અને મગનું શાક બનાવે છે. તો આપણે મગનું શાક અને લાપસી આગળ થોડી વારમાં ભાત આવી જાય વાડીએ, તો આપણે વાડીએ જમવાનું છે. બપોરનો 1 વાગી ગયો છે અને વાડીએ જો ભાત આવી ગયું છે અને આંબાનું સરસ મજાનું ઝાડ છે, તો આંબાને નીચે બેસીને જમવાનું છે અને આવો સરસ મજાનો નજારો છે. પાછું વાતાવરણ પણ વાદળછાયું થઈ ગયું છે. રોટલા, લાપસી અને હું મગનું શાક છે, દેશી જમવાનું છે વાડીએ, અને વાડીએ જમવાની મજા જ અલગ છે. બધું મળ્યું આપવા તે નહીં હોય, ઘી નહીં હોય, કેમ થાય? નહીં હોય, નહીં બહુ નહીં છે, ક્યાં નહીં કીધું તું શાક બાક ને ભાણા ભરો એ લાપસી ખાઈને પછી કઈ કરાય. વાડીના છેડે જો આંબાનું મોટું ઝાડ છે અને આંબાને નીચે જમવા બેઠા છે અને જમવામાં શું છે તમને બતાવું. જો બાજરીના રોટલા છે, ઘઉંના રોટલા છે, લાપસી છે, છાશ છે ઠંડી, અને મગનું શાક છે અને બીજું એક શાક છે અને અથાણું, મરસા. તો સરસ મજાનું જમવાનું છે
અને સરસ મજાનું વાતાવરણ છે તમે જો, ને આંબાનું ઝાડ છે, અહીંયા જમવાની મજા જ અલગ છે હો. અત્યારે તો આજુબાજુના બધા ખેતરમાં કામકાજ હાલે છે, કારણ કે હવે એકદમ ચોમાસું નજીક આવી ગયું છે. તો કોઈ લોકો જેને પાસે પાણીની વ્યવસ્થા છે, જેના કૂવામાં સારું એવું પાણી છે, કૂવામાં કે બોરમાં, એ લોકો કોરવાણ કરીને મગફળીને એવું વાવેતર કરે છે. અમારા ગામમાં લગભગ 90% મગફળીનું વાવેતર થાય છે, એટલે લગભગ બધી જગ્યાએ અત્યારે મગફળી ધોવાતી છે. તો અત્યારે જો બધા વાવવાની તૈયારી હાલે છે. ને આ જો નાના ટ્રેક્ટરે આ પાળા ભાંગે છે, પાળા ભંગાઈ જાય એટલે આમાં પણ મગફળી વાવશે. અહીંયા તો મોટર ચાલુ છે અને આ વાડીમાં કોરવાણ કરવાનું ચાલુ છે. આ કોરવાણ થઈ જાય પછી 1-2 દિવસ વાહરી જાય પછી આમાં મગફળી વાવવામાં આવશે. તો જો અત્યારે આ ખેતરમાં પાણી જાય છે. આજથી લગભગ 15 વર્ષ પહેલાં આસપાસ વધારે પ્રમાણમાં તો આપણે બળદથી ખેતી થતી અને વાવણી બધી બળદથી થતી અને બધા કામ મોટા ભાગના ખેતીના કામકાજ બળદ દ્વારા થતા. ને હવે તો ટ્રેક્ટર આવી ગયા, નાના મોટા ઘણી પ્રકારના ટ્રેક્ટર, અલગ અલગ પ્રકાર ખેડવાના સાધનો આવી ગયા. તો અત્યારે બળદનું પ્રમાણ તો ઘણું ઓછું જોવા મળે છે. અને અત્યારે તમે જોઈ શકો છો આ રીતના ટ્રેક્ટરથી ખેતી થાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ કૂવાના કિનારે એક મશીન છે. અત્યારે કદાચ ઉપયોગમાં નહીં લેવાતું હોય, જોઈને એવું લાગે છે ઉપયોગમાં નહીં લેવાતું હોય, કારણ કે બાજુમાં જો મોટર છે કૂવાની અંદર અને બધે અત્યારે ખેતરે પાવર આવી ગયા છે. મોટરથી જ પાણી બધા ખેતરોમાં જાય છે અને આનો ઉપયોગ તો ઘણો ઓછો થઈ ગયો છે. પણ એક વખત આનો જમાનો હતો કે નહીં, મશીન એટલે મશીન કહેવાતું. અને અત્યારે જો મોટરનું ટાટર છે, કૂવો છે, સીધી સ્વીચ દબાવો એટલે સીધું પાણી ખેતરમાં. ને આ તો જો ઘાટ ખાઈ ગયું છે બધું. આમાં તમને બતાવું જો આ રીતનું આમ ખાલી પીડ્યું છે કૂવાના કિનારે, બાકી આ બધું કાટ ખાઈને એમ જ આ રીતનું પીડ્યું છે. અને આયા છે કૂવો અને કૂવાની અંદર છે મોટર. જો અહીંયા ટાટર છે, સીધે સ્વીચ દબાવો એટલે સીધું પાઇપ દ્વારા પાણી બહાર. આ કૂવામાં મોટર છે અત્યારે ચાલુ જ છે અને પાણી અહીંથી બાજુના ખેતરમાં જાય છે અને ફુવારા ચાલુ છે. તો આપણે ખેતરમાં જોવા જઈએ, કૂવાના બાજુમાં જો જાંબુડાનું મોટું ઝાડ છે. જાંબુડા ઉપર એટલા બધા જાંબુડા આવેલા છે ને કે એની વાત પૂછોમાં, એટલા બધા જાંબુડા છે. નીચે પણ કેટલા ખરી ગયેલા છે જો. અને ઉપર તો જો એકલા જાંબુ જ છે આમાં, અને નીચે પણ એટલા જ છે. જાંબુડા પર એટલા બધા જાંબુડા હોવાનું કારણ એ છે કે કારણ કે અત્યારના બાળકો અત્યારે આવી બધી મહેનત નથી કરતા કે જાંબુડા પર ચડીને જાંબુડા પાડવા અને ખાવા. બાકી એક સમય હતો કે અમે નાના હતા ત્યારે તો જાંબુડા પર તમને એક જાંબુડું ન જોવા મળે. જ્યાં પણ ગામમાં દૂર હોય ત્યાં પણ જાંબુડા હોય, ગોતી બધે જાંબુડા એમ જાંબુડા ખાવા જતા અને કંઈ જાંબુડું પણ ન રહેવા દેતા. અને અહીંયા જો કેટલા બધા તો નીચે પડ્યા છે. મને એવું લાગે 1 મણ જેટલા તો નીચે પડ્યા છે અને ઉપર તો ભાઈ કેટલા બધા છે, કોથળા ભરાય એટલા જાંબુડા છે. પણ અહીંયા આમ જ બધા ખરી જશે નીચે, કારણ કે કોઈ ખાવાવાળું અત્યારે છે નહીં. હોય થોડા ઘણા, બાકી એનાથી તો એટલા ખૂટે નહીં. કૂવો જે બતાવ્યું ને એમાં મોટર ચાલુ છે ને, એ પાણી જો અહીંયા ફુવારા મૂકેલા છે અને કોરવાણ ચાલુ છે અને પછી આમાં મગફળી વાવવાની છે. તો આપણે ખેતરમાં જઈને જોઈએ. જો અહીંયા પાઇપલાઇન નાખેલી છે, જો ફુવારા ચાલુ છે ખેતરમાં અને આ ખેતર પી જાય પછી આમાં મગફળી સોંપવામાં આવશે.
આમાં જો મગફળી વવાઈ ગઈ છે અને હવે આની ઉપર પાટિયું હાંકવાનું છે અને પાટિયું બળદથી હાલે તો જો અહીંથી પાટિયું હાંકે છે બળદથી